જેટે જ લઈ ગયો એટલે ઊનું ન લાગે. જો સામે આ ટમેટું બહુ ये तुअर के छोड़ है, दो अलग अलग टाइप के, एक ग्रीन और दूसरा है ब्राउन. देखो ये ग्रीन वाली ज़्यादा मीठी है. लसन શું ભાવે છે બોલો? લસણ તો 150 રૂપિયા કિલો જાહે. છોડવા હોય તો તમે તો હમણાં 600 કહેતા હતા ને? અરે આને શેકીને ખાઈએ. વાલો વાહ ભાઈ વાહ. હાલોર જવો સાહેબ, આમ જો ઓહો, એક એક ફૂટ છે ને આઈટમ એક નંબર હો, પણ ફૂલ દાણા. અને શેકીને નારો શેકી નાખ્યું. બોલો બકાશેઠ. આ છે અમારા ગણેશગઢના સિહોર વાળાની વાડીના ઓર્ગેનિક છે ને. જુઓ આમ, જો આમ પાક જુઓ તમે, ઝૂમે ને ઝૂમે હો. દાદા અમારા કહે છે કે 1 વીઘાના 30 મણ થયા થાય. લાગત છે આ ગણેશ દાદા પોતે, બરોબર? ગણેશ દાદા સિહોર અટક ગળફિયા. હા જો આમ જો લોંબે ચુંબે ઓર્ગેનિક સીણ્યા હાલ ને આટી મારા એવા દાદાના ચોર ગીર ગાય. ગીર ગાયનો લીધો ફોટો. હા, ચોર ગીર ગાય સાહેબના બાપા એવી ગીર ગાય લાગ્યો. બોલો વલ્લભભાઈ કઈ નવીનમાં? બસ નવીનમાં કાંઈ નહીં, ઓર્ગેનિક સીણ્યા અને પ્યોર ભાષામાં શેકવાના, દેશી લાકડા નાખી લાકડાઈ દેશી. દેશી તેવા હાંઠિયું, આ બધી દવા છાંટ્યા વગરની. તો ઓલામાં પછી છે ને ઓલા ગદ્દા વાળી હાંઠિયું આવવા માંડી છે. હા, બધા મળે. જો હે? હેકર તેલ દાણા, તેલ દાણે કા ચના વાહ ચનો. બકાશેઠ. આ દેશમાં હોય ને એને માથે જે મેન જગતો ભાગ હોય ને એને સાહેબ ટંડા કહેવાય. ટંડા બેસવા તમે એને કંઈક બીજો કોલસો બોલશો કહેતા છે, અમારી સાઈડ એને ટંડા કે ટંડા. વાહ બકાશેઠ. શું કર્યું? આ ગરમમાં હવે 1.5 કલાક પછી આનો હાથ ગરમ રહે અને બફાઈ હાથ. અને બફાઈ વધારે થાય. હવે ઓવન ટાઈપ થઈ ગયું. જો આ ખૈના શેક્યા ભરપૂર ટંડા છે. પહેલા ટંડા પાડ્યા અને પછી અંદર સણ્યા શેક્યા. આ જગતા દેતવા નહીં ટંડા કે છે બકાશેઠ. ટંડા કહેવાય, ટંડા. વાહ ભાઈ વાહ. આ ભાઈને લઈ ગયો. હા, હે ને? તમારું નામ શું બોલો? વાહ ભાઈ. ગીતાભાઈનો ભાઈ વિડીયો વ્યવસ્થિત મોકલજો. વાહ ભાઈ. આ આપણા ઝડફિયા ગીગાભાઈ ઝડફિયા. ના ના શું તમે અહીંયા શું કરો છો કામ? લીંબુમાં પાણી વાળું. વાહ ભાઈ વાહ. લ્યો. અચ્છા, કોળો એમાં નહીં આવે. આંબો કોળે ને એમાં ન આવે. આંબા ક્યાં આવ્યા? વાહ ભાઈ, આને દેતો કહેવાય. જો આને મારે એક દેતવો તમે હાથમાં ટપકારો છો.
એક સેડો ખાવાનું જ લ્યો તો બરાબર છે. તેને પણ ઉબાડ્યું અને એક નંબર. હવે શેરડી ખાવાની છે. ગણ્યા દાદા શેરડી કાપી હવે છે ક્યાં મૂકીએ? શેરડી ફર્સ્ટ ક્લાસ ધોઈને લાવે છે.